નમસ્કાર દર્શક મિત્રો, દરબાર ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। જે પ્રકારે ગુજરાતમાં હંમેશા એ વિદ્યાર્થીઓની વાત હોય કે અન્ય કોઈ પણ ગુજરાતીની કે સ્થાનિકોની વાત હોય, પણ હવે સુરક્ષાને લઈને અઢળક સવાલો જે છે ચોક્કસ ઊભા થઈ રહ્યા છે, કેમ કે દિવસે ને દિવસે ગુજરાતમાં ગુનાઓની જે સંખ્યા છે એ સતત વધી રહી છે, એટલે એ તો એક ચિંતાનો વિષય છે જ। પણ જે બાળકને એ કોલેજમાં મૂક્યો હોય અને ત્યારબાદ અઢળક સપનાઓ સાથે બાળક પોતે ગયું હોય, વિદ્યાર્થી પોતે ગયો હોય ડૉક્ટર બનવાનું એ સ્વપ્ન લઈને કે કંઈક કરશું અને કરિયર બનાવશું, પણ જેનો મૃતદેહ ઘરે પાછો આવે, સપનાઓ સાથે મોકલ્યો હોય પોતાના એ વાલ સોયાને, અને પાછો માત્ર મૃતદેહ આવે તો એ માતા પિતા ઉપર શું વીત્યું હશે એની આપણે કલ્પના ન કરી શકીએ। એટલે આ રેગિંગ ઉપર સતત હું ચર્ચા કરતી રહી છું। આ પહેલાં પણ અઢળક કિસ્સાઓ ગુજરાતમાંથી રેગિંગના સામે આવ્યા છે, અને સૌથી વધારે એક સામાન્ય બાબત, કોમન બાબત આ તમામ કિસ્સાઓની એ છે કે મેડિકલ કોલેજ હંમેશા રેગિંગના કિસ્સાઓમાં મોટે ભાગે સંકળાયેલી હોય છે। એટલે એક સીધો જ સવાલ એ પણ ઊભો થાય છે કે શા માટે મેડિકલ કોલેજમાં, મેડિકલ જે હોસ્પિટલ્સ હોય છે, સિવિલ હોસ્પિટલ્સ હોય કે અન્ય કોઈ હોસ્પિટલ હોય, તેમાં શા માટે રેગિંગની જે આ ઘટના છે, કેમ કે કોલેજ તો અન્ય કોર્સીસમાં પણ ચાલી રહી છે, તો મેડિકલ કોલેજ અને આ હોસ્પિટલ્સમાં એવું શું થઈ રહ્યું છે? કેમ કે જે ડૉક્ટર બનવાની નીતિથી આવ્યા હોય હોસ્ટેલમાં ભણવા માટે, કોલેજમાં ભણવા માટે, એમનું તો એ ડૉક્ટરની માનસિકતા એવી હોય કે અમે જીવ બચાવીશું લોકોનો, અને એ ડૉક્ટર જ જો દાનવ બને અને પોતાની સાથે જ અભ્યાસ કરતા અને પોતાનાથી ઉંમરમાં પણ નાના હોય એવા લોકોને જો આ પ્રકારે માનસિક ત્રાસ આપે તો કદાચ એ ડૉક્ટર બની પણ જશે, તો ખૂબ વાહિયાત ડૉક્ટર બનશે। આજે આ ચર્ચા કરવી છે રેગિંગના કેસ ઉપર। સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક 30 વર્ષના આશાસ્પદ ડૉક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો છે, આત્મહત્યા કરી લીધી છે। કારણ છે રેગિંગ। સતત 7 દિવસથી રેગિંગ થઈ રહ્યું હતું। ફિઝિકલ રેગિંગ નથી થયું, પરંતુ મેન્ટલી એમને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા છે અને અંતે એમને હાર માની છે। એટલે આજે આ આખી ઘટના ઉપર ચર્ચા કરવી છે, રેગિંગને કઈ રીતે અટકાવીશું તેના ઉપર વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે અમદાવાદથી મેડિકલ ડાયરેક્ટર ઓફ IRCS ડૉક્ટર ઝલક પંડ્યા અને ડૉક્ટર ઝલક પટેલ, અને સાથે જોડાયા છે લો પ્રોફેસર કૃષા ભટ્ટ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। ઝલક, મેડિકલ બેકગ્રાઉન્ડ આપ ધરાવો છો, ખૂબ સારી રીતે જાણો છો મેડિકલ ઇન્ડસ્ટ્રી ને મેડિકલની આ દુનિયાને, જ્યાં લોકોને ભગવાન સમજવામાં આવે છે, અમારા જેવા સામાન્ય લોકો જે હોય એ ભગવાન માનતા હોય છે જ્યારે આ પ્રકારની હોસ્પિટલમાં જાય, કોલેજમાં જાય। એવું તો શું થઈ રહ્યું છે મેડિકલ કોલેજીસમાં, હોસ્ટેલ્સમાં, કે મોટા ભાગે રેગિંગની ઘટના હંમેશા આ કોલેજ અને હોસ્ટેલમાંથી જ સામે આવે છે? સૌપ્રથમ તો હું તમને તાલીમબેન આ માધ્યમથી કહેવા માંગુ છું, જે થયું છે એ સારું નથી થયું। પણ જનરલી કોઈ પણ મેડિકલ સ્કૂલની અંદર કે મેડિકલ કોલેજમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાગ લે છે કે આપણે એડમિશન લઈએ છીએ ડોક્ટર બનવા માટે, તો એક પ્રકારનું જે બીજા કોલેજીસના કમ્પેરિઝનમાં આપણે કમ્પેર કરવા જઈએ તો અમે લોકો એને કહીએ છીએ કે રેઝિડેન્સી કોર્સ હોય છે, એટલે કે MBBS નો કોર્સ હોય છે। એની અંદર આખો ટાઈમ તમને હોસ્પિટલમાં નથી રહેવાનું હોતું, પણ જે પોસ્ટ ગ્રેજ્યુએશન નો કોર્સ હોય છે જેની અંદર તમે સ્પેશિયલિસ્ટ બનતા હો છો, એની અંદર તમને આખો ટાઈમ તમને એક ડિપાર્ટમેન્ટની અંદર, જે ડિપાર્ટમેન્ટમાં તમે સુપર સ્પેશિયાલિટી કરો છો કે સ્પેશિયાલિટી કરો છો, એમાં તમને 24 કલાક 3 વર્ષ માટે આપવાના હોય છે। હવે એ પ્રેશર એટલે પણ ક્રિએટ થાય છે, અને એમાં કેવું હોય છે કે તમે સૌથી જે ફર્સ્ટ યર જે આવ્યું છે સૌથી જુનિયર મોસ્ટ યર છે, એને કશું ખબર નથી હોતી કે કેવી રીતે કરવાનું હોય છે। એ ટાઈમે જે પ્રેશર, અને આમાં કેવું છે કે વારસાગત રીતે અગર જોવા જઈએ તો પહેલા રેગિંગના કિસ્સાઓ બહુ ખરાબ હતા અને ખાસા ટોક્સિક હજુ અમુક કોલેજીસમાં થઈ રહ્યા હોય છે, આપણે બધા જાણીએ છીએ, ન્યૂઝમાં છે। પણ એમાં મેન્ટલી એને લઈને તમે અગર એન્ટર કરશો તો તમને કશું પણ કોઈ કહેશે તો એ વ્યક્તિગત રૂપે તમે એને રેગિંગ રીતે લો છો કે પ્રેશરમાં લો છો કે અંડર પ્રેશર આવો છો, તો એ એક પોતાના શું કહેવાય પ્રેશર ટેસ્ટ નું એક સવાલ છે। અને આની અંદર હું તમને બહુ ક્લિયર એક વસ્તુ જ કહેવા માંગુ છું આ માધ્યમથી, જે પણ અસ્પાયરિંગ મેડિકલ સ્ટુડન્ટ છે, ગો વિથ ધ ફ્લો, ડુ નોટ, એમાં કેવું છે કે પહેલાથી મન ના બનાવી લેશો કે તમને કશું કહેવામાં નહીં આવે, કારણ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે તમને શીખવી પડશે, પણ કઈ રીતે શીખવાડે છે, જો ખરાબ રીતે શીખવાડે છે તો એના સામે અવાજ ઉઠાવવાની જરૂર છે, અને જો ખરાબ રીતે નથી, સરખી રીતે શીખવાડે છે તો એને તમે ખોટી રીતે ના લઈને મગજ પર ભાર કે સ્ટ્રેસ ના લેશો।
બટ ઝલકજી, આ મેડિકલનું બેકગ્રાઉન્ડ એવું શું છે? મતલબ મને એ મેન્ટાલિટી નથી સમજમાં આવતી. કેમ કે સામાન્ય રીતે જ્યારે કોઈ છોકરું ડોક્ટર બનવાનું જો સ્વપ્ન જોવે તો એના મગજમાં એ જ હોય કે અમે લોકોની મદદ કરશું, જીવ બચાવશું. તો બિલકુલ. એવું તો શું થઈ જાય છે હોસ્ટેલમાં, મેડિકલ કોલેજમાં પગ મૂકતાની સાથે જ? અને એ પણ તો ક્યારેક જુનિયર હતા, એટલે શું થાય સિનિયર બનતાની સાથે જ એવું શું થાય છે કે બીજાને હેરાન કરવાની જે માનસિકતા છે બની જાય? એકચ્યુઅલી આમાં એવું છે, બહુ ક્લિયરલી કહું ધાર્મીબેન, તો ઇટ ઇઝ નેવર કે સિનિયર કોઈ ક્રૂરતા કરવા માંગે છે, અનલેસ કે એ લોકો પણ કોઈ માનસિક ત્રાસથી ગુજરેલા હોય. અને આપણે ઘણી વખત આ કહીએ છીએ કે પેલું કહેવાય ને કે અમે લોકોએ સહન કર્યું તો તમે પણ સહન કરો. તો એક કટ જે કરવાની વાત આવે છે એ ઘણી વખત થતી નથી, અને લોકો એને છોડી નથી શકતા, કારણ કે આપણે નથી જાણતા કે જે આ લોકો કરી રહ્યા છે એમની મેન્ટલ કયા લેવલની છે. બિલકુલ, પણ હવે જે પ્રકારે આ કેસીસ વધી રહ્યા છે એટલે હવે ચેન્જ કરવાની ખૂબ જરૂર છે. કૃષાજી, શું લાગે છે? સ્કૂલની જે મેડિકલ કોલેજની થાય છે એ એક એવા માં જતું રહે છે માણસ, કારણ કે તમે એવું વિચારતા હો છો કે આજે મને તો ડોક્ટર બનવું છે અને સોસાયટીને હેલ્પ કરીશ, પણ તમે જોવા જાઓ તો એ ડોક્ટર બનવા માટેનો જે ગાળો છે એ બહુ લાંબો હા છે, એક. બીજું, ખાસી બધી સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવે છે, બે. અને ત્રીજું, એ પોતે માણસે પણ ટોર્ચર સહેન કર્યો હોય, એક્ઝામ્પલ મેન્ટલ ટોર્ચર વેન આઈ ટોક અબાઉટ, તો પ્રેશર હેન્ડલિંગ કરતા તો માણસને એવું પણ થાય કે હું પ્રેશર હેન્ડલ કરી શકું છું તો તું કેમ નહીં, કે તમે કેમ નહીં, એ રીતે. બટ બિલકુલ, અગર જોવા જઈએ તો આ પ્રકારની ઝલકજી એક્સેપ્ટેબિલિટી જે મેન્ટાલિટી ઊભી થઈ છે, એટલે આ ટ્રોમા જે હોય એ દર બેચમાં પાસ ઓન થાય, એ ક્યાંક અટકાવવાની તો બિલકુલ જરૂર છે. કૃષાજી, તમને શું લાગે છે? જે 100%. પ્રકારની આ રેગિંગની ઘટનાઓ પણ ગુજરાતમાંથી સામે આવતી હોય, એટલે ખૂબ શરમજનક બાબત કહેવાય આપણા માટે. કેમ આ રેગિંગની માનસિકતા બને છે જ કઈ રીતે કે હું કોઈને પજવું અને એમાંથી મને આનંદ મળે? 100%. આ વસ્તુ ઉપર આઈ થિંક આપણે બધા જ વિચારવાની જરૂર છે. પણ ડોક્ટર ઝલકે બહુ સાચી વાત કરી કે એ જે વૃત્તિ હોય છે કે અમે પણ આ સહન કર્યું છે તો તમે કેમ નથી કરી શકતા. અને આઈ થિંક આપણે જો થોડા જનરલ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને તો આ વૃત્તિ સમાજની દરેક જગ્યાએ એપ્લિકેબલ છે. કે આજે આપણે વુમેનની વાત કરીએ તો વુમેન જ વુમેનની સૌથી વધારે દુશ્મન છે કહેવાય છે. કેમ કે અમે તો આટલું સહન કર્યું, તમારાથી આટલું નથી થતું, અમે તો બધું બહુ કામ કરતા હતા, તમારાથી કેમ આટલું કામ નથી થતું. એટલે આ એક કમ્પેરેટિવ તમારી અંદર આવી જાય છે વલણ, કે તમે જ્યારે જુઓ છો તમારાથી નાનાને કે તમારા કરતા ઓછા એમને ઇશ્યુઝ છે કે તમારા કરતા વધારે કોઈ સરળતાથી વસ્તુઓ બની રહી છે, કે આજે આપણે જોવા જઈએ તો કેટલા વ્યવસ્થિત કડક લોસ છે. આપણે એન્ટી રેગિંગના વન ઓફ ધ સ્ટ્રિકેસ્ટ લોઝ અગર જોઈએ તો એન્ટી રેગિંગ માટે છે, કે કોઈ પણ ફોર્મનું રેગિંગ, કોઈ પણ ફોર્મનું, એ એક્સેપ્ટેબલ જ નથી. પણ હવે અહીંયા વસ્તુ જે છે કે આપણે એક ઇકોસિસ્ટમ તો બનાવી દીધી કે આવું થાય છે તો તમે એન્ટી રેગિંગમાં કમ્પ્લેન કરો. કમ્પ્લેન પણ કરો. કમ્પ્લેન કર્યા પછી આપણી પાસે એનું ઇકોસિસ્ટમ છે કે આપણે એનું સોલ્યુશન લઈ શકીએ, કે જે વ્યક્તિ હેરાન થઈ રહ્યું છે ઉલટાનું વધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. અને આ તો એઝ અ સ્ટુડન્ટ મેં પણ જોયું છે, લો સ્કૂલમાં પણ એટલું જ રેગિંગ થતું હોય છે. એટલે રેગિંગ આઈ થિંક એક લેવલે થાય, એક રીતે થાય ત્યાં સુધી એક હસી મજાક સિનિયર જુનિયર વચ્ચે એ તમારું એક બોન્ડ પણ ક્રિએટ કરવા માટે થતું હોય છે. પણ એસ્પેશિયલી તમે મેડિકલ ફિલ્ડની વાત કરો તો ડોક્ટર ઝલકે સાચી રીતે વાત કરી કે એક તો બિચારા સ્ટુડન્ટ્સ પાસે એટલું પ્રેશર હોય છે ભણવાનું, કે આટલા યર્સની લાંબી પ્રોસેસ હોય, એના પછી નંબર ઓફ આવર્સ એ લોકોના એટલા વધારે હોય છે કે હવે એ કર્યા પછી માણસનું સ્ટ્રેસ લેવલ કઈ જગ્યાએ જઈને પહોંચે છે અને કયા વૃત્તિથી ઓપરેટ કરે છે આપણને નથી ખબર હોતી. અને છોકરું બહારના દેશથી આવ્યું છે, બહારના સ્ટેટથી આવ્યું છે, બહારની સિટીથી આવ્યું છે, નવી જગ્યાએ રહે છે, નવા લોકોની સાથે છે, ભણવાનું પ્રેશર, મા બાપે આટલા બધા રૂપિયા ઇન્વેસ્ટ કરી લીધા છે, રાઈટ? અને એના પછી પણ તમારે કોઈ છૂટકો તો છે જ નહીં. તમારો એક દિવસ સારો નથી ગયો, 2 દિવસ નથી સારો ગયો, પણ એના પછી બી જે પ્રેશર છે ડેડલાઇન્સનું, કે પછી શિફ્ટ્સ પર રહેવાનું, પેશન્ટ્સને ટ્રીટ કરવાનું, જે એના સાથે તમારે જે એક અલર્ટનેસ સાથે પણ રહેવું પડે છે, માણસ એટ ધી એન્ડ ઓફ ધ ડે પછી એ પોતાના માટે પણ કંઈ જ બચાવીને નથી રાખી શકતો. એ એટલું ખલાસ થઈ જાય છે એનર્જી વાઇઝ. અને એમાં પણ એને જો અગર આ જ રીતે બધા ચેલેન્જીસ આવે, જે સિનિયર્સ એને સપોર્ટ કરવા જોઈએ, જે સિનિયર્સ એને સમજવા જોઈએ, એની જગ્યાએ
તમને વધારે વર્ક પ્રેશર મળે છે, કેમ કે તમે જુનિયર છો એટલે તમારે વધારે કામ કરવાનું, તમને કન્ટિન્યુઅસલી એકેડેમિક પ્રેશર પણ છે, એના માટે પણ કોઈ સપોર્ટ કે કંઈ જ નથી. એટલે અમુક કન્ટિન્યુઅસ સ્ટ્રેસ લીધા પછી માણસ કોપ જ નથી કરી શકતો, કેમ કે એના માટે એક નિરાશાજનક જીવન થઈ જાય છે કે ડોક્ટર આપણે એક કયા સપનાથી બન્યા હોય કે ડોક્ટર બનીને આપણે લોકોનું જીવન બચાવીશું, એક રિસ્પેક્ટ મળશે આપણને સોસાયટીમાં, મા બાપના આટલા ઇન્વેસ્ટમેન્ટને આપણે સારી રીતે જસ્ટિફાઈ કરી ફાઇનાન્શિયલી શકું પણ છું. વળતર મેળવવું હોય, પણ એની સામે જે રીતની જિંદગી તમને મળે છે, એક હોય ને કે એક એક્સપેક્ટેશન સાથે તમે આટલું ઓનરેબલ ફિલ્ડ છે, પ્રોફેશનલ ફિલ્ડ, તમે એના સાથે આયા હો અને જ્યારે તમે એમાં સ્ટેપ ઇન થાવ છો, તમને ત્યારે રિયલાઇઝ થાય છે કે આ તો કંઈક અલગ જ દુનિયા છે, મેં વિચારી હતી એના કરતા. બિલકુલ, એ સાચી વાત છે કૃષાજી. એટલે આપે જે વાત કરી કે એક કમ્પ્લેન કરવાની પણ મેથડ છે, એન્ટી રેગિંગ કમિટી દરેક કોલેજમાં ફરજિયાત છે અને સ્ટેટ લેવલ પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એમાં કોઈ ના નથી, રેગિંગને ખૂબ જ સેન્સિટિવલી લેવામાં આવી રહ્યું છે ગવર્મેન્ટ તરફથી પણ. જે કમી છે કે જે એવું કે આપે જે કહ્યું કે જો કોઈ કમ્પ્લેન કરશે તો એને જ વધારે ટાર્ગેટ કરવામાં આવશે કે આને કમ્પ્લેન કરી છે અમારી, તો આમને ટાર્ગેટ કરો. એટલે આ જે કમી છે આ એક આખી પ્રોસેસમાં, તો આને ઓવરકમ કરી શકાય એટલે કઈ રીતે ફરિયાદ કરવી, જો કશું થતું હોય તો કઈ રીતે અવાજ ઉપાડવો કે ટાર્ગેટ પણ ન બનીએ અને આપણું સોલ્યુશન પણ આવે? આઈ થિંક મારા મત પ્રમાણે આ વસ્તુ માટે આપણે જો જોઈએ કે ડોક્ટર્સ એમ પણ ઓવરવર્કડ છે, એ લોકો એટલી લોંગ શિફ્ટ્સ કરતા હોય છે, તો અમુક મેજર્સ મળવા જોઈએ ડોક્ટર્સને કે 1 કલાક કે 2 કલાકના વચ્ચે ઇન્ટરવલ્સ રાખવા જોઈએ કે એમને બ્રેક મળે, અથવા તો એમની શિફ્ટ્સ એવી રીતે અરેન્જ કરવી જોઈએ કે જેનાથી એડિક્વેટ રેસ્ટ લઈ શકે, અને સિનિયર્સે પણ આમાં સપોર્ટ આપવો જોઈએ કે તમારે ઇન્ડિયાની અંદર જે કલ્ચર છે ને કે મારું ભલે કામ 8 કલાકનું છે પણ હું તો 10-10 કલાક કામ કરું છું એટલે હું બહુ સારો એમ્પ્લોય છું, હું બહુ પોતાનું સારું કામ બતાવવા માટે તમારે તમારા કરતા વધારે બોડી જે તમારું એક્સેપ્ટ કરી શકે એ કરીને કામ કરવાની જરૂર નથી. તો આઈ થિંક સૌથી વધારે મારા માટે જે મને લાગે છે મારા મત પ્રમાણે એ હોવું જોઈએ કે ડોક્ટર્સ માટે નંબર ઓફ આવર્સના તમારે વર્કિંગ લિમિટ કરવા પડે કે દિવસમાં માણસ અગર ભણી પણ રહ્યું છે, જોડે કામ પણ કરી રહ્યું છે, તો એના બેલેન્સ જ નથી. આપણે ભલે રેગિંગ ના થવું જોઈએ એના માટે રાખી છે, પણ રેગિંગ થવા સુધી જ્યાં સુધી માણસ પહોંચે છે એની આસપાસનો તો કોઈ સહારો છે જ નહીં. સો આઈ બિલકુલ. થિંક ડોક્ટર્સના મેડિકલ ફિલ્ડમાં આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે, કે લોઝ ને બધું આપણે રાખીશું પણ માણસને ત્યાં સુધી ધક્કો મારવા માટે જ આપણે જો અગર કશું નથી કરી શકતા કે ત્યાં સુધી એને ધક્કો જ ના વાગે, તો પછી આ લોઝ ને બધું બનાવીને શું કામનું છે? એકચ્યુઅલી કેમ કે એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રકારની જે રેગિંગના કેસીસ છે સામે આવતા જ હોય છે, અને એમાં પણ છેલ્લા કેટલાક સમયથી તો કન્ટિન્યુઅસલી આવી રહ્યા છે. દર મહિને, 1.5 મહિને, 30 દિવસે, 40 દિવસે આ 1-2 રેગિંગના કેસ તો આવી જ જાય છે સામે. ડોક્ટર ઝલક અવાજ નથી ઉપાડી શકતા. એટલે આ કેસમાં જો સુરતના જે ડોક્ટર હર્ષ પંડ્યા છે, જેમની આપણે આજે વાત કરી રહ્યા છીએ, એમના ફાધર રિટાયર્ડ સર્જન હતા. એટલે કદાચ કોઈ એવું વ્યક્તિ હોય કે જે બેકગ્રાઉન્ડ સારું ન હોય અને બોલી ન શકતું હોય, ડરી ગયું હોય કે મારા કરિયરનું શું થશે, તો એક વખત આપણે સમજી લઈએ. પણ મને સમજમાં એ નથી આવતું કે આટલો સારો સપોર્ટ હોય, આટલું સારું ફેમિલી હોય, તમે આટલી સારી રીતે અહીંયા પહોંચ્યા હોય, ફિલિપાઇન્સથી ભણી અને ડોક્ટર હર્ષ પાંડ્યા આવ્યા હતા પોતાનું કરિયર ઇન્ડિયામાં બનાવવા માટે, તો એવું શું થાય છે એમની સાથે, શું કરે છે કે એ લોકો કોઈની મદદ સુદ્ધા નથી માંગી શકતા અને સુસાઇડ કરવાનું પસંદ કરે છે? એકચ્યુઅલી આની ધરની પણ બહુ ક્લિયર વસ્તુ હોય છે. આપણે જનરલી આ બધા માટે લાગુ પડતું હોય છે. આ કોઈ વાત નથી કરવા માંગતું. સર્ટન ટાઈમ્સ મેન્ટલ કાઉન્સેલિંગ કે મેન્ટલ હેલ્થ પર વાત કરવાની બહુ જરૂરી હોય છે. કારણ કે કોઈ વ્યક્તિ જયારે કોઈને વાત નથી કરી શકતો, જે રીતે આપણે કહીએ છીએ કે એમના ફાધર તો બેકગ્રાઉન્ડ ફ્રોમ ધ મેડિકલ બેકગ્રાઉન્ડ જ હતું, યસ. અને અગર આપણે કહીએ છીએ કે હી વોઝ અ વેરી ગુડ પર્સન, હેપી કિડ, તો અગર એ રીતે અગર આપણે વાત કરીએ તો હી હેડ નો ઇશ્યુઝ, બટ અગર એને કંઈક તકલીફ થાય છે તો કંઈક તો કેવું પડશે. આજે અગર આપણને સારું નથી લાગતું હોતું તો આપણી મમ્મી આપણને જોઈને કહે છે કે આજે કંઈક થયેલું છે, સમથિંગ રોંગ. અને ઘણી વખત તમને આપણે પણ બહુ જ ભરાયેલા હોઈએ છીએ તો આપણે મમ્મીને કે પપ્પાને કે જે આપણે નજીકના ક્લોઝ માણસ છે, હસબન્ડ હોય, વાઈફ હોય, એને જઈને આપણે કહીએ કે આજે મૂડ સારો નથી કે આજે દિવસ સારો નથી રહ્યો. બટ હિયર ધ ફેક્ટ કમ્સ કે એ વાત કરવા માટે પણ તમારું મેન્ટલ સ્ટેટ ઓફ માઇન્ડ સ્ટેબલ હોવું જોઈએ. મને ખબર છે કે there is something wrong with me, તો હું વાત કરીશ તો મને સારું લાગશે કે મને રસ્તો મળશે. તો આ
પોસિબલ છે કે એમને કોઈ વ્યક્તિ એવું ના મળ્યો કે જેને કહી શકે ઓપનલી. હવે ઘણી વખત એવું હોય છે કે મેક્સિમમ બાળકો સ્પેસિફિકલી જયારે મેડિકલ કિડ્સની વાત કરીએ તો એ સ્ટ્રેસ ફેમિલીને આપવા નથી માંગતા. કેમ કે એમને ખબર હોય છે કે ઓલરેડી પેરેન્ટ્સ ટેન્શનમાં છે, હું આ કહીશ તો આ ટેન્શનમાં આવી જશે. પોતાના કરિયરની પણ ચિંતા હોય. એક્ઝેક્ટલી. બીજું સોસાયટી મે પ્લેઝ અ વેરી બિગ રોલ. હું આવું કહીશ તો સોસાયટી વાળા એવું કહેશે કે આ કેવો છોકરો છે. This all things, are adding up to the point કે he is able to speak. અને જ્યારે માણસ અંદર અંદર ઘૂંટણ થાય તો એ પછી એક ટાઈમ આવી જાય છે that the body, the mental goes into weak and then the extreme steps are taken. એટલે આ મુદ્દે ખાલી એટલી જ વાત કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને મેન્ટલ કાઉન્સેલિંગ કે મેન્ટલ હેલ્થ થેરેપિસ્ટ પાસે જવા માટે પણ આજે વિચાર કરવો પડતો હોય છે કે હું જઈશ તો પછી મારા બાજુવાળા કે ઘરવાળા કે ફ્રેન્ડ્સ એવું કહેશે કે હું ગાંડો છું. તો એ બિલકુલ. વસ્તુ સમજવાની જરૂર નથી અને બધાને એક્સેપ્ટ કરવાની જરૂર છે કે somebody or someone needs help and it is not at all a problem. એન્ડ આ વસ્તુને નોર્મલાઇઝ કરવાની જરૂર છે. This has been created as a point of taboo in the society. તો એ કરવાની જરૂર નથી. આ નોર્મલ છે. કાઉન્સેલિંગ લે છે છોકરો, ઓકે ફાઇન. અને મોટામાં મોટો આની અંદર પોઈન્ટ ફેમિલી પ્લે કરે છે. ઇફ ફેમિલી opens up, if family keeps things કે ભાઈ હું બધું એક્સેપ્ટ કરવા, અમે સાંભળવા તૈયાર છે, and that child also needs to open up to the family. કારણ કે એને એક વસ્તુ સમજવાની જરૂર છે કે ફેમિલી તમારું અહિત ક્યારે નહીં વિચારે. એક સ્પેસ હોવી જોઈએ ફેમિલીની પાસે કે જ્યાં તમે જઈ શકો અને વાત કરી શકો, તમારી વાત મૂકી શકો. પણ કદાચ એ સ્પેસ નહીં મળી હોય હર્ષને, એટલે પણ બની શકે છે. બિલકુલ. કૃષા, તમને શું લાગે છે? આમ સામાન્ય રીતે આપણે વાત કરીએ, ચાર દિવાલની વચ્ચે કોઈ મહિલા હોય કે અથવા અન્ય કોઈ પુરુષ હોય કે જે બોલી ન શકતો હોય, તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે એમને કોઈ સહારો નહોતો અને આ પ્રકારનું પગલું ભર્યું છે અથવા તો અવાજ જ નથી ઉપાડતા. પણ આ તો પોતે ડોક્ટર હતા, સુરત જેવા મેટ્રો સિટીમાં રહે છે, આટલું સારું બેકગ્રાઉન્ડ છે. એવું શું થયું હશે? કઈ રીતે ડરાવવામાં આવે છે? એવું તો કયું રેગિંગ કરવામાં આવે છે? પર્સનલ લાઈફમાં પણ ભલે કોઈ ઇસ્યુ હોય, આપણે બની શકે કદાચ એ પણ ઇસ્યુ હોય, પણ એવું શું થાય છે કે એ માણસ બોલતો જ નથી, એ મરી જવું વધારે પસંદ કરે છે બોલવા કરતા? આ બહુ જ વિચારવા લાયક વસ્તુ છે કે આપણે કદાચ સમજી શકીએ કે પછાત વર્ગના લોકો કે જે જગ્યાએ સમજ જ નથી કે મેન્ટલ હેલ્થની શું ઇમ્પોર્ટન્સ અને શું વેલ્યુ છે, એ લોકોની પાસે કદાચ ઓપનનેસ ના હોય કે એક એ કમ્ફર્ટ ઝોન ના રહ્યો હોય ફેમિલીનો. પણ જ્યારે આટલા વેલ એજ્યુકેટેડ ફેમિલી કે એમના ફાધર પણ અગર જો સર્જન છે અને પોતે ફોરેન કન્ટ્રીથી ભણીને એજ્યુકેશન લઈને અહીંયા જોબ કરી રહ્યા છે, તો આપણે વિચારવા પર મજબૂર થવું પડે કે એવું તો શું રહ્યું હશે. કેમ કે એ વ્યક્તિને એવું તો નહીં હોય કે ખબર નહીં પડી હોય કે મારી સાથે શું થઈ રહ્યું છે, કે ફેમિલી પણ અગર એ મેડિકલ ફિલ્ડથી જ બિલોંગ કરે છે તો એમને પણ આઈડિયા છે કે કઈ રીતનું પ્રેશર હોય છે, કઈ રીતના લોંગ આવર્સ હોય છે, રાઈટ? બટ ડિસ્પાઇટ ઓલ ઓફ ધીસ થિંગ્સ એ અગર નથી કોઈની સાથે શેર કરી રહ્યા, તો મારા મત પ્રમાણે મને એક જ વસ્તુ લાગે છે કે એ વસ્તુ એટલા મોટા લેવલની કે એટલા સિનિયર્સ દ્વારા થતી હશે કે એમના અગેન્સ્ટ તમે અવાજ બી કઈ રીતે ઉપાડો. આ એ જ વસ્તુ થઈ ગઈ કે તમને રેગિંગ કરે છે, તમે કમ્પ્લેન કરી. કેમ કે લો છે, પણ સોસાયટી લોનું જેના ફાયદા માટે બનાવવામાં આવ્યું છે ને એના સપોર્ટમાં નથી ઉભું રહેતું. પણ જો આને તો કમ્પ્લેન કરી, જો આ તો આવું કરશે, આની સામે તો આવું નહીં બોલવાનું, આને તો આવું નહીં કરવાનું, એમ કરીને હજી એના ઉપર વધારે ટોર્ચર કરવામાં આવતું હોય. તો મારા મત પ્રમાણે ડોક્ટર હર્ષને પણ મને લાગે છે કે પોતાને એટલું હેલ્પલેસ એમને ફીલ કર્યું હશે કે જઈને કમ્પ્લેન કરે તો કરે કોને? એ કમ્પ્લેન કરવા માટે જે માણસની કે જે વ્યક્તિના સપોર્ટની જરૂર પડે, આજે રક્ષક જ્યારે ભક્ષક બની જાય તો તમે કોને કહેવા જશો? એટલે અહીંયા પાછી એ જ વાત આવે છે કૃષાજી, કે જે આગળ આપણે વાત કરી કે એવું કંઈક થઈ શકે કે તમે કમ્પ્લેન પણ કરો અને તમારી ઓળખ પણ કોઈને ખબર ન પડે કે કોને કમ્પ્લેન. કેમ કે એન્ટી રેગિંગ કમિટી જે છે, પણ તેમ છતાં એવું કંઈ થઈ શકે કે માણસ મદદ માંગે અને કોઈને ખબર ના પડે કે આ કોને કમ્પ્લેન કરી છે?
હવે આના માટે તો આખું આપણે એક ઇકોસિસ્ટમ જ બદલવા જેવી વાત થઈ ગઈ કે જે રીતે ચાલતું આવ્યું છે. કેમ કે દેખો, જે માણસના અગેન્સ્ટ તમે કમ્પ્લેન કરી રહ્યા છો એ સિનિયર છે હોસ્પિટલ્સમાં, એમના થકી જ હોસ્પિટલ ચાલે છે. હવે તમે HR ડિપાર્ટમેન્ટ સાથે જાઓ, પણ HR ડિપાર્ટમેન્ટને પણ ખબર છે કે આટલું સિનિયર વ્યક્તિ છે, આટલું સિનિયર છે, એને હું અહીંયાથી કરીશ તો મારી નોકરી જતી રહેશે, કે એને હું કંઈક બોલવા જઈશ તો મારું નહીં સચવાય. એટલે કોઈને કશું બોલવું જ નથી, કે બધું બસ ઓન પેપર બતાવવું છે કે અમારી પાસે આ છે, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. પણ રિયલ ઇશ્યુઝ જ્યારે આવે છે ત્યારે જે આપણને લેવલનો સપોર્ટ મળવો જોઈએ, કે જે રીતે વસ્તુઓ થવી જોઈએ, ક્યારેક જ થાય છે. અને વધારે મોટા ભાગે પેલા ઘેડ બકરાની ચાલમાં તમે જોશો ને કે બધા કમ્પ્લાય કરીને ચાલતા હશે. એક બાજુ વસ્તુ રહી કે જેવું થવું જોઈએ, પણ બીજી બાજુ તમે જ્યારે રિયાલિટીમાં એન્ટર થાવ છો ને, કે કઈ રીતે એકચ્યુઅલી વસ્તુઓ ચાલે છે, કે અગેન મેડિકલ ફિલ્ડમાં પણ એવું નથી કે આપણને બધું કરપ્શન ફ્રી ચાલી રહ્યું છે, કે અંદર બધા ગોટાળા નથી ચાલતા હોતા. એક વખત અંદર તમે સિસ્ટમમાં જાઓ ને પછી તમને ખબર પડે કે લોકોની જાન બચાવવાના નામે અહીંયા કેટલાના ખિસ્સા ભરાય છે અને કેટલી અંડરહેન્ડેડ વસ્તુઓ થતી હોય છે. એટલે જ્યારે તમે અવાજ ઉઠાવવાની વાત કરો ને, ત્યારે આ બધા જ પાસા તમારી સામે આવે, કે આજે હું અવાજ ઉઠાવીશ ને તો મારી ઉપર આ આવશે, મારી ઉપર આ આવશે. હવે એક આપણે ગાંધીજીનું એક્ઝામ્પલ લઈએ કે એમણે અંગ્રેજોના ખિલાફ આપણને આઝાદી અપાઈ. આજના જમાનામાં કોઈ એવું દાંડી લઈને ચાલવા નથી નીકળી પડતું, કેમ કે બધાને પોતપોતાનું વિચારવું છે, બધાના ઘરે મા બાપ છે, બધાના ઘરે ફ્રેન્ડ્સ છે, બધાને પોતાની જીવન જીવવું છે. આજે તો સોશિયલ મીડિયા પર પણ કંઈક ઊંધું અવળું બોલીને કોઈકના નામનું કંઈક વગોવાઈ જાય, કે કંઈક હેરાન થઈ જાય. અને આપણે જોતા જ આવ્યા છે કે જે લોકો એ દેશમાં ખોટું થઈ રહ્યું છે, કે જે વસ્તુઓ સારી નથી ચાલી રહી, એના અગેન્સ્ટ અવાજ ઉઠાયા છે, બધાના અવાજ દબાઈ જ દેવામાં આવ્યા છે. તો આઈ થિંક આ ટોટાલિટી ઓફ ધ સર્કમસ્ટાન્સીસને આપણે જોવા જઈએ ને, તો એ આપણને કહે છે કે આજે જેની સાથે ખરાબ થઈ રહ્યું છે ને, એને જ વધારે તમે દોષકારક કરવામાં સોસાયટીનો હિસ્સો હોય છે. કે આજે છોકરીઓનો રેપ થાય છે તો સોસાયટી શું બોલે છે, રાત્રે શું બહાર કરતી હતી, કેમ એને આવા કપડાં પહેર્યા હતા, પણ ક્યાં ગઈ પાંચ ક્વેશ્ચન છોકરી સામે થાય, જ્યારે રેપ થાય તો એને જસ્ટિફાય કરવું પડે કે શું કરતી હતી, શું પહેર્યું હતું, ક્યાં હતી, કોની સાથે હતી. બરાબર. એટલે રેગિંગ બી થતું હોય તો એ વ્યક્તિ પર એવું આવે કે તારાથી આટલું નહીં લેવાતું તો છોકરો થઈને તો સાવ નાંબર. એટલે આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પેક્ટ કરતી હોય છે. એટલે આપણે ગમે તેટલા લોઝ બનાવી લઈએ, પણ એ લોઝનું કરેક્ટ રીતે ઇમ્પ્લિમેન્ટેશન, કે જે વ્યક્તિ જે પોઝિશનમાં છે એ એનો પાવર અબ્યુઝ કરીને અગર નીચેના માણસને કુચડીને, કે મારાથી નીચેનો માણસ છે, કે તું જુનિયર છે એટલે તારે વધારે કામ કરવાનું, કે મારું કામ બી હું એને ઢોળી દઉં. હવે આ વસ્તુનું તમે કોઈ પણ લો બનાવો, કોઈ પણ કમિટી બનાવો, આ વૃત્તિનો કોઈ ઇલાજ જ નથી, એક્સેપ્ટ કે જે મેનેજમેન્ટમાં લોકો એના કરતા હાયર પોઝિશનમાં ઓથોરિટીમાં છે એ આને સમજે કે કયા ટાઈપનું તમે વર્ક કલ્ચર ક્રિએટ કરો છો તમારા ખુદના એમ્પ્લોય માટે અને સ્ટુડન્ટ્સ માટે. આઈ થિંક જી, એટલે આ બહુ બ્રોડર ઇશ્યુ છે કન્સિડર કરવા માટે, કે કયા ટાઈપનું તમે વર્ક કલ્ચર બનાવો છો, અને એક્સેપ્ટ કરો કે કામ કામની જગ્યાએ છે, કામ તમારું જીવન નથી. ડોક્ટરને તમે એક ભગવાનનો દરજ્જો આપ્યો છે, પણ ડોક્ટર પણ માણસ જ છે છેલ્લે. એને પણ બીજાને સારવાર કરવા માટે પોતે સારું રહેવું પડે. આજે મને ટાઇફોઇડ થયેલો હોય તો હું કોઈને કઈ રીતે ગમે તેટલી મારી ડિગ્રી ગમે ત્યાંથી હું લઈને આવી હોઉં, પણ હું એ હાલતમાં જ ના હોઉં કે હું પોતે બીજાને સારવાર આપી શકું, તો હું શું કામની ડોક્ટર. તો આ એક મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જે ડોક્ટર્સ સમજે છે કે શું સ્ટ્રગલ છે, શું ચેલેન્જીસ છે, તો એ આવનારી પેઢી માટે, યંગ ડોક્ટર્સ માટે વધારે મુશ્કેલ કરવાની જગ્યાએ તમારે એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે. સ્પેશિયલી હું તો ખાલી મેડિકલ ફિલ્ડની વાત કરું છું, કે જ્યાં થોડા હદે, બહુ નહીં, થોડા હદે વર્ક લાઈફ બેલેન્સ એમને મળી શકે. એટલે આ કેસની જે આપણે વાત કરીએ છીએ એમાં ડોક્ટર ઝલક પહેલા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, એચઓડીને રજૂઆત કરી હતી કે આ પ્રકારનું ટોર્ચરિંગ થઈ રહ્યું છે, રેગિંગ થઈ રહ્યું છે. પણ જે કૃષાજી આપણે વાત કરી કે ઉપરના જે લોકો એમને સમજવું જોઈએ, પણ આ કેસમાં તો એ લોકો જ નથી સમજ્યા, એટલે ઢાંક પીછોડો કર્યો છે એમને કે બને ત્યાં સુધી, અને રિઝલ્ટ એનું આવ્યું છે. એટલે ડોક્ટર ઝલક, શું લાગે છે કે આ રેગિંગની જે ઘટનાઓ છે એ ક્યાંય જઈને અટકશે ખરા? કેમ કે હવે સમય પહેલા નહોતું, ગુજરાતમાં આ પ્રકારનું કોઈ કલ્ચર જ નહોતું. રેગિંગની જયારે વાત આવે એટલે તો બહારના રાજ્યની વાત હોય. હવે ગુજરાતમાં પણ આ કલ્ચર ધીરે ધીરે આવી રહ્યું છે. અટકશે કોઈ રીતે? કેમ કે એચઓડી ખુદ ઢાક પીછોડો કરતા હોય, ખબર હોવા છતાં પણ પોતે આંખ આડા કાન કરે, તો કઈ રીતે રેગિંગ અટકશે? એટલે આમાં એવું છે રાનીબેન, કે પહેલા આપણે જે વાત કરી તમે, કે પહેલા આ કલ્ચર નતું ને હવે આગળ આવવામાં આવ્યું છે, તો હું તમને આ જણાવી દઉં કે પહેલા આ કલ્ચર હતું, પણ આ એટલી હદે નતું કે લોકોએ એમના પ્રેશર ને એમની વસ્તુઓ છોડીને આવા સ્ટેપ લીધા હોય, કે લીધા હોય તો
દબાવવામાં આવી ગયું હશે. હમ. અને બીજું કે આ હવે જે વધે છે કારણ કે હવે બધા લોકોને એક ફ્રીડમ ઓફ સ્પીચ આપેલી છે અને લોકો બોલી શકે છે. હમ. અને આટલું વાત કર્યા પછી પણ અગર ઉપરી અધિકારીને ખબર હતી તે છતાં એમને એ વાત નથી સાંભળી તો એ બેદરકારી કહેવાય એમના લેવલ પર. અને એટલીસ્ટ એમને ત્યારે એ સિસ્ટમની અંદર રહીને બાળક મતલબ જે ડોક્ટર હર્ષ હતા એમની બેસાડીને એમનું તો વાત સાંભળવાની હતી કે કેમ હમ. થાય છે શું થાય છે. હમ. અને જરૂર હતી કે એમના ફેમિલીને પણ ઇન્વોલ્વ કરવાની કે ભાઈ આવું તકલીફ થઈ રહી છે અગર એ બાય એની ચાન્સ એ ડોક્ટર હર્ષને એવું લાગે છે કે ઇટ ઇઝ અ રેગિંગ એન્ડ ટોક્સિસિટી વાઇલ અગર એ એવેલ્યુએટ કરીને એવું કહે કે ભાઈ ઇટ ઇઝ જસ્ટ અ ઇન્ટ્રોડક્ટરી કે એ મજાક મસ્તી ચાલે છે વિચ હી ઇઝ ટેકિંગ ઇન ટુ અનધર નોશન તો હમ. ફેમિલીને ઇન્વોલ્વ કરીને એ વસ્તુને થોડુંક ઇઝ આઉટ કરી શકતા હતા જેની અંદર મે બી ડોક્ટર હર્ષ વુડ હેવ નોટ ટેકન આટલો મોટો એક્સ્ટ્રીમ સ્ટેપ અને મે હમ. બી ફેમિલી વુડ ઓલ્સો બી અ સપોર્ટિવ પોર્શન ઇન ધ એન્ટાયર સિચ્યુએશન જે થયેલી છે. બિલકુલ. હવે જે બની ગયું છે એને આપણે કશું કરી શકતા નથી હમ. પણ વસ્તુ એ છે કે આગળ આ વસ્તુ ના બને એના માટે ક્લિયર વાત છે કે જે પણ વ્યક્તિ આ મેન્ટલ પ્રેશર કે આવા પ્રેશર થી જઈ રહ્યું છે તો દે હેવ ટુ ઓપન અપ સ્પીક અપ વિથ ધ ફેમિલી ડિયર વન્સ એન્ડ ટુ એવરીબડી એન્ડ એનીબડી જે આમાં ઇન્વોલ્વ છે ઓન ધર ફેસ કે હું તમને લોકોને કે તું ફાઇટ વોશ કરીશ એટલે કે ફેસ આઉટ કરીશ હમ. સો દેટ બાકી લોકોને તકલીફ ના થાય અને હું તમારે લેવાનો કે લેવાની નથી હમ. જે પણ રીતે. બિલકુલ. ની ખૂબ જરૂર છે અને જે પ્રકારે અત્યારે મેન્ટલ હેલ્થને લઈને જે કન્સર્ન ઊભા થઈ રહ્યા છે એટલે આપણને નથી ખબર કે ક્યારે કયો શબ્દ કોના મગજમાં કઈ રીતે અસર કરશે શું કરશે આપણે ક્યારેય નથી જાણતા એટલે અત્યારે પોતાની મેન્ટલ હેલ્થને સાચવવી અને બીજાની મેન્ટલ હેલ્થ પણ આપણા લીધે ખરાબ ન થાય એ પણ એક જાણવાની ખૂબ જરૂર છે. થેન્ક યુ સો મચ કૃષા, ડૉક્ટર ઝલક, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. આશા રાખીએ કે રેગિંગની આજે ચર્ચા કરી છે ફ્યુચરમાં આ પ્રકારના કોઈ કિસ્સા સામે ન આવે અને આપણને આ પ્રકારની ચર્ચા ફરી ન કરવી પડે. થેન્ક યુ સો મચ જોડાવા માટે. આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.